ભુજ શહેરમાં લાંબા સમયથી બંધ પડેલી સિટી બસ સેવા તાત્કાલિક ધોરણે પુનઃ શરૂ કરવાની માંગ સાથે સર્વોત્તમ ભુજ સંઘર્ષ સમિતિ દ્વારા ભુજ નગરપાલિકાના પ્રમુખને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। આવેદનમાં જણાવાયું છે કે સિટી બસ સેવા બંધ હોવાથી વિદ્યાર્થીઓ, વરિષ્ઠ નાગરિકો, મહિલાઓ તેમજ સામાન્ય નાગરિકોને રોજિંદા અવરજવરમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। પરિણામે લોકોને ખાનગી વાહનો પર વધુ નિર્ભર રહેવું પડે છે, જેના કારણે આર્થિક બોજ પણ વધે છે। સમિતિએ રજૂઆતમાં જણાવ્યું છે કે સિટી બસ સેવા ફરી શરૂ થવાથી શહેરમાં ટ્રાફિકનું દબાણ ઘટશે, માર્ગ અકસ્માતોમાં ઘટાડો થશે તેમજ જાહેર પરિવહનના ઉપયોગથી પ્રદૂષણ નિયંત્રણમાં પણ મદદ મળશે। શહેરના પર્યાવરણને સ્વચ્છ અને સ્વસ્થ રાખવા માટે પણ સિટી બસ સેવા મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે। સર્વોત્તમ ભુજ સંઘર્ષ સમિતિએ ભુજ નગરપાલિકાને શહેરના નાગરિકોના હિત અને સુવિધાને ધ્યાનમાં રાખી સિટી બસ સેવા નિયમિત રીતે પુનઃ શરૂ કરવા માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવા વિનંતી કરી છે। આ આવેદનપત્રને ભુજ શહેરના જાગૃત નાગરિકો દ્વારા પણ સમર્થન આપવામાં આવ્યું હતું। ડોક્ટર નિહલ વૈદ, ભૂપિનભાઈ મહેતા, મોહમ્મદ લાખા સહિતના અધિકારીઓ, શહેરના જાગૃત નાગરિકોએ આજે નગરપાલિકા ખાતે આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી। જે સર્વોત્તમ ભુજ સંઘર્ષ સમિતિ તરફથી ભુજ નગરપાલિકાના પ્રમુખશ્રીને એવી રજૂઆત કરી કે ભાઈ સિટી બસ ભુજ માટે ચાલુ થવી જોઈએ। આ બાબતે મારે ખાસ ચોખવટ કરવાની થાય। એક વાત તો એ કે સિટી બસ ખૂબ જરૂરી છે ભુજના વિકાસ માટે, આવતા 10 વર્ષ 15 વર્ષ પછી ભુજ કેવું હશે એ માટે। પણ જે ચોખવટ કરવાની છે એ છે કે ઘણા બધા લોકો એવું સમજે છે કે આજે સિટી બસ આવશે તો એ ભુજના જે રિક્ષાવાળા અને છકડાવાળા મિત્રો છે એમની રોજી ઉપર આની અસર થશે। તો મારે ખાસ એ મિત્રોને કહેવાનું થાય કે સિટી બસ છે એ મોટા મોટા સ્ટેશનો વચ્ચે ચાલતી જ બસ છે। કોઈ પણ શહેરમાં તમે જોશો, ભુજ નહીં બીજા પણ કોઈ પણ શહેરમાં તમે જોશો તો જ્યાં પણ સિટી બસ હોય, મેટ્રો હોય કે બીજી કોઈ પણ એવી સરકાર તરફથી પબ્લિક ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા હોય ત્યાં રિક્ષાઓ તો ચાલુ જ છે અને ઉલટી વધારે સારી રીતે રિક્ષાની વ્યવસ્થા ચાલે છે। કેમ કે લાસ્ટ માઇલ કનેક્ટિવિટી જેને કહેવાય, એટલે કે ઘર સુધી પહોંચાડવાની જે વ્યવસ્થા છે એ માત્ર ને માત્ર રિક્ષા દ્વારા જ મળી શકે। અને એટલે રિક્ષાવાળા મિત્રોએ, છકડાવાળા મિત્રોએ સિટી બસના આવવાથી જરા પણ ગભરાવાની જરૂર નથી। સિટી બસના આવવાનું એમણે સમર્થન કરવાનું છે। જરા પણ એવું માનવાનું નથી કે સિટી બસ આવવાથી એમના બિઝનેસમાં કોઈ ફેર પડશે। થેન્ક યુ। ભૂપેન્દ્ર મહેતા અને સર્વોત્તમ સંઘર્ષ ભુજ સમિતિના હોદ્દેદારો બધા નિહલભાઈ વૈદ્ય, દતેશભાઈ ભાવસર અને હું ભૂપેન્દ્ર મહેતા કે અમે ભુજને જોઈ જે સિટી બસ એ અંતર્ગત આજે નામદાર પ્રમુખશ્રીને અમે આવેદનપત્ર આપવા આવ્યા હતા અને સિટી બસની ભુજને ઘણી જ જરૂરિયાત છે અને એ માટે અમે ઘણા વખતથી ઝુંબેશ ચલાવીએ છીએ અને અમારી ઈચ્છા એવી છે કે ભુજની પ્રજાને જલ્દીને જલ્દી સિટી બસ મળે। આ નગરપાલિકાની ગત બોડીએ 5 વર્ષ પસાર કર્યા, એની બદલે અત્યારથી જ જો આ બોડી આ પ્રશ્નને ઉપાડી લે અને ઝડપથી એનું નિરાકરણ લાવે એવી અમારી ઈચ્છા છે ને અમારા રજૂઆતને પણ પ્રમુખ સાહેબે સકારાત્મક લીધું છે। એટલે હજી ઈવી બસની વાત નથી આવી, સીએનજીની જે મુખ્યમંત્રી પરિવહન યોજના છે એ સરકારશ્રીની યોજનામાં 22 બસો એ ગ્રેડની નગરપાલિકાને આપે છે અને સીએનજી 50%થી આપે અને નુકસાની જાય કદાચ એજન્સીને તો પણ 25%માં ઊભા રહેવાની એ મુખ્યમંત્રી પરિવહન યોજનામાં છે જોગવાઈ। એ પ્રમાણે પણ જો નગરપાલિકા અમલ કરે તો પ્રજાને ફાયદો થાય।